થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। આજે એક વાત કરવામાં આવે તો થરાદ જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2ની પાછળ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનના સપનાને ચકનાચૂર કરતા હોય તેવા દ્રશ્યો થરાદ જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2ની પાછળ જોવા મળ્યું હતું। અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ખુલ્લી ગટરો બંધ કરી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકી હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ તેમાં પણ કટકી કરી જેમ તેમ કરીને ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરી હતી અને સરકાર દ્વારા સ્વચ્છ શહેર સ્વચ્છ ગામ અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। પરંતુ અત્યારે એક વાત કરવામાં આવે તો થરાદ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણ રીતે ફેલ જોવા મળી રહી હતી। જ્યારે થરાદ જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2ની પાછળ કેટલાય સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવતા લોકોને ચાલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ ઠેર ઠેર કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે। એની પાસે જ સ્કૂલ અને આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે, જેમાં શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે ભૂગર્ભ ગટરોમાં સાફ સફાઈના અભાવે ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાતા ગંદુ પાણીની દુર્ગંધ ફેલાતા ભયંકર રોગચાળો ફેલાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને રોગચાળો થશે તો જવાબદાર કોણ હશે? થરાદ નગરપાલિકા કે પછી સરકાર? અને લાગે છે કે નગરપાલિકાના સત્તાધીશો આંખાડા કાન કરીને બેઠા હોય તેવું લાગે છે। જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રોજ બેરોજ અવરજવર કરતા હોય છે તેમ છતાં ગટરોનું પાણી અને કચરાના ઢગલા કેમ નજરે નહીં પડતા હોય તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। થરાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાનને બદનામ કરતું હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા।